દરેક મહાપુરુષો સમયને લક્ષ્યમાં લઈ અને આપણે વાણી સત્સંગનો લાભ આપજો વાલા. બોલે સદગુરુદેવનું જય, બોલે નિરાંત સાહેબ કી જય, બોલે કબીર સાહેબ की जय. आज मेरा हो भाग्य महान संतों के सामने मुझे जो बड़ा बनाया उनके लिए मैं आभारी हूँ. और यहाँ समुद्र के सामने एक छोटी सी बूंद जिसे इन्होंने आदर दे करके आनंदगिरी को बोला, बोले सत्संग करो. सत्संग की यादी घड़ी आदि की पुनाद, तुलसी संगत संत की कटे करोड़ तपरा. हमारे महात्मा जी यहाँ विराजमान है गाभाराम जी અને મહેન્દ્ર સિંહ બાપू महेंद्र राम जी महाराज. महसाणा में एक सत्संग में 5वां नंबर मेरा आया और बाप जी ने कहा बाप जी सत्संग करो. और यहाँ अभी भी मेरे को ये फर्ज पड़ी कि बाप जी सत्संग करो. माफ करना, मैं छोटे मुंह बड़ी बात नहीं कर सकता, मगर सत्संग जब मैं सत्संग कर लूंगा तो फिर यहाँ बोलेगा कौन? क्योंकि मैं तो सत्संग करने में चला जाऊंगा तो सत्संग में तो वहाँ आवाज ही नहीं है, बात शब्द है नहीं, तो फिर सत्संग कौन करेगा? हाँ, संतों की जो फर्ज पड़ी है मैं आपका आभारी हूँ. अभी जो गुणगान तो बहुत सारा गा दिया हमारे वसराम भाई वसराम राम जी महाराज ने. नारी नरों की खौण है जग में जाया भूप, आनंद सदाई वंदन करे है लक्ष्मी का रूप. नारी के सिवा एक भजन में सवाराम जी बापू गावे, ए यगुठो मरड़े पियो न जगाड़े हारे, ए यंगठो मरड़े पियो न जगाड़े हारी. ए आडो जाए आवलो जाए न दलाले रियो, ए नड़ा दलाले रियो. जोरदार बात. ए गोरी कहे तमे केम आवे से ऊंग, आडो जाए अवलो जाए न दलाले रियो. साहब देखो तो संत जबरदस्त बात के यहाँ सब गुण जगावे, पुरुष ने गुण जगावे, आ गोरी जगावे. गोरी कहे तो मैं क्या आवे से हूं, आ गोरी कही जे सुनता की अपन में जो शक्ति विराजमान है. आ साहब नहीं होए ना तो नर कशु कोई आवे नहीं. અને સંતોરો કદાચ નહીં. આજે ઉપર બેન આપણે જો વાતો કરતા હો તો આ શક્તિ માત્ર જે આપણા માથે એક બડી કૃપા है. એવા રાત મૂઠો અણઘડ ને પોંગલો, એવા રાત મૂઠો અણઘડ ને પોંગલો, આ કન્યાવર વરવા જાય ઉમગના માય. ए नड़ा दलाले रियो, ए नड़ा दलाले रियो. ए वर परन्या त्या भागी वेलड़ी. आप अपनी बात करिए. ए वर परन्या त्या भागी वेलड़ी, ए मराणु को और सरदार चोने नर नार पेड़ा रे होवे पार. ए नड़ा दलाले रियो. साहेब आज हूँ मारी बात करूँ. मैंने
એક સાહેબે આવે તો નામ નહીં કહું, સાહેબ આવે ને કીધું કે બાપુ આ બાજુથી આ બાજુ થઈ જાઓ, પણ હું ટસ્ટી મસ નહીં થયો સાહેબ. પણ એક આ માતુર શક્તિને આને એક વાર નહીં લાખ વાર વંદન જ્યાં ઊભા કરે અને નિશા બેહી ગયા અને કે સાહેબ શક્તિ અને માતુર શક્તિ કહેવાય. और मैं साहब अहम नहीं, આપણે તો બધા અહમરા ભરેલા પડ્યા છો. आपा तजे हरि बजे नक्षक तजे विकार, सब जीवन से निर्वैर रहे साधु मत है सार. ओ संतोरो मत है साहब. આપણે તો ઉપર ગયા માથે માન મર્યાદા માથે આ ના સાહેબ ને કીધું કે આ મારું નામ લખેલું છે. હવે જોજો તમે નામ પાછળ પડ્યા છો. સાહેબ વસરામભાઈ સાહેબે જોરદાર વાત કરી કે કોક લેન જાજો. આ સાહેબ લેન જવા જેવી કોઈ જેબ में ગાલે જેવી વસ્તુ નથી કે કોઈ બાત में પકડે જેવી વસ્તુ નહીં, ત્યાં હાથ મોડે જેવી કોઈ વસ્તુ નહીં. આ વસ્તુ તો સાહેબ સમજવા જાય. तीन लोग नवखंड में गुरु से बड़ा न कोई, करता करन करी सके सदगुरु करे सो होय. हमें साहिब एक जोरदार बात के ए पौसा पारख तो पैदा मुआ, ए पौसा पारख तो पैदा मुआ. आ नगर में आठे पड़ी यर ताला કરી જો વિચાર એ નળા ધલા લેરિયો, એ નળા ધલા લેરિયો. મેન વાત સાહેબ હવે કે સાહેબ સવા સાહેબ એ કીડી હડબે થી આથી મો, એ કીડી હડબે થી આથી મો. એ પસાડો એ પગલા એ પસાડો ઠેઠ એ નળા ધલા લેરિયો, એ નળા ધલા લેરિયો. સાહેબ જોરદાર વાત કે કબીર સાહેબ પણ કે કરણી ની કીડી કર લો, નિર્ગુણ શર્મો સાર, મન હસ્તી ને વશ કરો અને ઊંટ કાલ લલકાર. કરણી રૂપી કીડી રૂપી કરણી ધીરે 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 આપણે એકદમ જો કદાચિકની સત્યને જાણવા માટે દોડ ભાગ કરો ને તો સાહેબ પાછું ગઈ જાઓ હો સાહેબ. અને સત્ય કોઈ બહાર નથી, જે કદાચિકની બહાર ખોલતા હોય ને તો અહીંયા સદગુરુ પણ પૂરા નહીં મળ્યા છે. હવે જોરદાર વાત કે તો કે આ લગ્ન થયો ક્યાં? આ નરતન નગરી માં વિવાહ થયો, આ નરતન નગરી માં વિવાહ થયો. એ ત્યાં નહીં કોઈ હે નર કે નારા બેડા રે હુઆ પાર, એ નળા ધલા લેરિયો, એ નળા ધલા લેરિયો. એ દાસ સવો કહે સમજે સોએ રહો, એ દાસ સવો કહે સમજે સોએ રહો. ये समझाती आ जन्म मरण भय जाए, करू रे गम गाय ए नल दल लेरियो. बोलो सतगुरुदेव भगवान की जय हो. ખૂબ ખૂબ ધન્યવાદ. આપોએ આખા ભજનનો સાર ટૂંકમાં કહી આપણને સુંદર મજાની ગઢપદ વાણીનો જે લાભ. બોલો સત્ય ગુરુ દેવનો જય, પધારેલ હરિગુરુ સંતનો જય. ધનવાન સર રેવાબેન અને મણિભાઈ સાહેબને, એમનું કુટુંબ, સગાવાલા, સ્નેહી મિત્રો, ભક્તોજનો મળી આજે જે જ્ઞાન યજ્ઞનું જે આયોજન કર્યું છે એ બદલ મારે એમને સત સત પ્રણામ, લાખો વાર વંદન. સંતો જો હોય તો પરમાત્માની હાજરી છે, કેમ કે પરમાત્મા કણ કણમાં બિરાજેલ છે. એટલા માટે આપણે બધાએ જો આ એક અવસર મળ્યો છે મનુષ્ય અવતાર, તો સંતોની સંગત કરો.
સંત સંગત ઉરધારો મારા સંતો, સંત સંગત ઉરધારો. ગંગા નાવો, ગોમતી નાવો, 68 તીર્થ જાઓ, પણ જ્ઞાન ગંગામાં નાયા વિના ફોગટ થાય ફેરો. માટે જ્ઞાન ગંગામાં નાવો, એવું સંતોનું કહેવું છે. હું એક વાણી બોલી અને મારી વાણીનું જ્ઞાન આપીશ. साहेब तुझ में यूं बसे जैसे तली में तेल, ज्ञान की कहानी फेर के फिर देख ले उसका खेल. ए सुरता संदेशो मोकले अने जाऊं पीऊं मळवा परदेश. આનંદને પામવા જાવું દેશ છોડીને વિદેશ. એ જેને સુરતા એ શબ્દમાં સાધીરણ સાધુ ભાઈ, રણુકારે રટ લાગી. એ રણુકારે રટ લાગી. રટ લાગી. જન્મ મરણ ની ભે ભાગી. બીજા સ્વરૂપ ને તમે લેજો નિહાળે, બીજા સ્વરૂપ ને તમે લેજો નિહાળી. સવિત સુરતા જન સાથી સાધુ ભાઈ.
પછી કોઈ સાંભળ્યા પછી વક્તાઓ પણ સુંદર આયોજન. ધન્ય ધરા ચાને ગરબડિયાને કીધું એવું લક્ષ્ય ધ્યાન વેદાંત. ધન્ય ધરા કાણોદર ગામ જ્યાં સંતોનું આગમન થાય એ ધરા તપો ભૂમિ બની જાય. જય હો. આજે અમારે રેવાબેન, વાહ ભાઈ વાહ, જય હો, અને મણીભાઈ એમના સુંદર ભાવથી એટ્રેક્શનથી દરેકને એટ્રેક્શન એટલે આકર્ષણથી કેટલા બધો માનો મેરામણ. તમે વિચાર કરો, હે ભોજન, ભક્તિ અને ભજન ત્રિવેણી સંગમ. આ સુંદર આયોજન એમના માતા પિતાને રેખાબેન અને મણિભાઈના માતા પિતાને હું તો કોટી કોટી વંદન કરું છું, વંદન કરું છું, વંદન કરું છું. સંતોના દર્શન પ્રસન્નનો મેળો સુંદર. મારી પણ આજ્ઞા કરી સંચાલક મહોદયે તો કઈ કાલી ઘેલી ભાષામાં બોલું, કોઈ ક્ષતિ હોય તો ક્ષમા પારસી છું. તો સર્વભવन्तु સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વભદ્રાણિ પશ્યन्तु મા કચ્છિદ દુઃખ ભાગ ભવે. જે બોલે છે સંતો પણ કોઈ ઝેર સી બોલતું. એક વાર જે બોલી ખબર પડે કે આજુબાજુના ગવાય. દિવ્ય અને ભવ્ય સત્સંગનું આયોજન કર્યું છે રેવાજાને. દિવ્ય અને ભવ્ય. તો બોલો સદગુરુ નિરાત મહારાજની જય હો. વાહ ભાઈ વાહ. હજુ હાથ અડધારા બાકી ગયા છે. બોલો સદગુરુ કબીર સાહેબની જય હો. વધારેલા સંત મહાપુરુષોની જય હો. વધારેલા સંત ભક્તજનોની જય હો. જય હો. ધન્યવાદ. ભજન, ભોજન અને જે સંતોના શરણે આવે, સદગ્રંથનું પઠન પાઠન કરે, સ્વાધ્યાય કરે. એક ભાઈએ મને પૂછ્યું હતું એક સભામાં કે સ્વાધ્યાય એટલે શું બાપુ? મેં કીધું સ્વાધ્યાય મેં બે અર્થ નીકળે. સ્વ એટલે પોતાનું ધ્યાન કરવું, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી. એમાં બીજો અધ્યાય છે સદગ્રંથનું પઠન પાઠન. તો સંતોના શરણે જે આવે છે, સદગુરુ સંતોના શરણે જે આવે છે એનો સદગુરુ કબીર સાહેબે, પ્રેમના પૂજારી કબીર સાહેબ, માનવતાના પૂજારી, ભાષાના શિલ્પીકાર, અખંડ વૈરાગવાન, ક્રાંતિકારી, પારદર્શી, ક્રાંતિગ્રસ્ત મહાપુરુષ શું કહે છે? सत्संग कीजे साधु की अरे और किया ओछी संगत पूर की आठो पोर उपात साहेब जी कहने की संगत साधु की संतरी संगत करो. कारण अपना इतिहास पर दर्शन करो. તમે ઇતિહાસ પર દર્શન કરો. મહાન મહાન પાપી પાવન થઈ ગયા છે સંતોના દર્શનથી, સંતોના સંગથી. સંત મહાત્મા કહે છે દાનવ માનવ થઈ જાય સંતોના સંગમાં.
કોઈ એક શબ્દ તમારા મોકલી જશે અમે સંતો તમારી ઘરે ભીખ માંગ્યા અમને કંઈક આપતા દેજો અને કંઈક નતા દેજો અમે શું આપશો તમારા સંતોનો અને સદગુણ લઈ જાજો સાધક બોલી સુધારો બસ હો ગયા બદન દાનવ માનવ થઈ જાય દાનવ રાક્ષસ પાપી પાવન થઈ જાય અંગુલીમાલ ડાકુ જોઈ લો અંગુલીમાલ ડાકુ આંગળા કાપી મનુષ્યના ભાળા કરતો બુદ્ધના શરણે જવાથી મહાન ભિક્ષુ થઈ ગયો અને એના શરણે ઉદ્ધાર થઈ ગયો રત્નાકર નામનો વાલ્યો ભીલ સપ્ત ઋષિના શરણે જવાથી મહાન વાલ્મીક જનક તુલસી રામાની જેસલ જગનો કેટલો મહાન તોળબા માતાજીના શરણે જેવાથી સુધરી જાય એવા એવા તો લાખો લોયાણ એવા બધા સંતના શરણે જેવાથી સુધરી ગયા એનું કલ્યાણ થઈ ગયું માટે આ દાનવ માનવ થઈ જાય સંતો ના જન્મ મરણનો રેટનો શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય ગુરુ કહે છે પુનરપી જન્મનમ પુનરપી મરણમ પુનરપી જઠરાશયનમ વારંવાર માનવ જન્મ એ જો સાચા સંત મળી જાય તો એ જન્મ મરણ તમારું મટી જાય આધિ વ્યાધિ રૂપાથી દેહિક દેવિક ભૌતિક એ ત્રિતાપ એ તમારા થઈ જાય આધિ વ્યાધિ રૂપાથી કષ્ટ છે અને દેહિક દેવિક ભૌતિક તાપ છે માટે એ સંતોના શરણે મટી જાય સંતોના શરણે મટી જાય માટે સંતોનું શરણ કરજો સંતોના શરણે આવા સત્સંગ લાભ લેજો માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે ખૂબ ખૂબ આ બેનને હું તો ફરીવાર ખૂબ ધન્યવાદ આપું છું માણેક નાટક સત્સંગ જો થાય તો માણેક નાટક ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીને સાહેબ અને
સાહેબ શ્રી મણિરામ સાહેબના આંગણે આજનો યોગ છે. મહાપુરુષો સંતો મહાપુરુષો વધાર્યા છે. બહેનને વિનંતી કરીએ કે ટૂંકમાં શબ્દોથી આવેલ મહાપુરુષોનું સ્વાગત કરશે. એકવાર તાળીથી વધાવવાલા. બોલીએ સદગુરુ ભગવાન કી જય. વિરમ રામ મહારાજ નો જય. પધારે હરે ગુરુ સંત નો જય. અહીં કાણોદર મુકામે અને એમાંય જે સદગુરુની કૃપાથી અમારા દ્વારે જે આ કઈ સંતો પધાર્યા છે, મારા એક મોબાઈલ ફોન આમંત્રણના શબ્દોને માન આપી તો દરેક પધારેલા તમામે વ્યાસી પીઠ ઉપર બિરાજમાન તમામે સંતગણ, નીચે બેઠેલા દરેક ભાવિક ભક્તોને પણ હું ખૂબ ખૂબ હૃદયના ભાવથી આવકારું છું. સાહેબ સંતોએ કીધું છે કે જણને જણ તો સંત જણ, ભક્ત જણ કો દાતા કો શું, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નું. એક તો પહેલા અમારા માતા પિતાના ચરણોમાં હું કોટી વંદન કરું છું કે જેમના થકી મને આ દેહ મળ્યો અને એમાંય મને મારા પતિદેવ મળ્યા. સાહેબ ધન્યવાદ ધન્યવાદ. કે સાહેબ હું જો ભજનમાં જાઉં તો લોકો મને કહેતા હોય છે કે બેન એકલા કેમ આવો છો? તો ખરેખર મારો એક જ જવાબ હોય છે કે ભલે મારા શરીરના પતિ મારી સાથે નથી, પણ જે મારા દમને ચલાવી રહ્યા છે એ પતિ હર હંમેશ મારી સાથે જ છે. તો હું મારા પતિદેવના ચરણોમાં પણ કોટી વંદન કરું છું. મારા પરિવારે, મારી દીકરીઓ, મારા બંને દીકરાઓ, અહીંના જે તમામે તમામ ભાઈઓએ મને જે સાથ સહકાર આપ્યો અને આ આયોજનને દીપાવ્યું છે, તો હું પણ એમનું જે સાલથી સન્માન કરવા માંગુ છું અને અહીં પધારે દરેકને પણ હું કોટી કોટી વંદન કરું છું. કારણ કે જેનો ભાવ છે ને સાહેબ, અને મણિરામ સાહેબને વિનંતી કે અહીંયા આવજો ઝડપથી. કરશે સત્સંગનો લાભ આપણે લઈએ, પછી આપણે ભાવથી બધા કરીએ. ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી. ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી. કદી એના વાળી મેં તો મેણ જગાડી.
મેં તો ફોડ્યા રે ફટાકા ભજન ફટાકે પાયા આનંદ પારા ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાં પોતાનું સ્થાન લઈ લો ત્યાંથી તમારે વિડીયો આવો વ્યવસ્થિત આ શું ભાટપીટ થઈ ગયો એટલે લાઈન છે એટલે ઓર રાખી કરે હા બિરાજમાન તમામ મહાનુભાવોના ચરણો મારા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ સામે ભાઈઓ બહેનો દરેકના ચરણો મારા જય ગુરુ મહારાજ સંતોએ જ્ઞાનની વાણીમાં આપણને ગમે સમજરૂપી જ્ઞાનરૂપી વર્ષાવી છે પણ શબ્દ જો કોને ના પાડે તો અવળો માર્ગે જાય માટે શબ્દના ટકોર છોટ લાગી જાય તો કંઈક વાગી જાય ને ટકોરના બારણા ઉઘડી જાય સ્વ બે પડે એમ છે નહીં માટે હું એક વાણી બોલું છું सदगुरुदेवनी जय हे गुरु मुझको ज्ञान बताया रे मेरे मन अचरज आया
ખૂબ ધન્યવાદ. હવે પરમ આદરણીય વંદનીય એવા શ્રી નિરાંત ભૂદરધામ આશ્રમ મહેસાણાથી વધારેલા મહેન્દ્રરામ મહારાજને વિનંતી કરીએ સુંદર વાણી સત્સંગનો લાભ આપશે. ભાવથી ઓગળીએ, જીવનમાં ઉતરવા જેવી વાત છે. કારણ કે આવા મહાપુરુષોનો જો સત્સંગ આપણા જીવનમાં ઉતરી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય. એકવાર એમને તાળીથી વધાવો. જય હો. एक बार बराबर जय बोलो सदगुरु महाराजनी, सनातन धर्मनी, गुरु निरात महाराजनी, बुधराम महाराजनी, वीरमराम महाराजनी. थोड़ी વાર સર્વને વિનંતી કરું, થોડો ટાઈમ આપણે શાંતિ જાળવીએ. ઉભેલા હરિભક્તોને પણ બે હાથ જોડીને વિનંતી છે, બેસી જાઓ, કાર્યક્રમ લોબો ચાલવાનો છે. આમ ઉભેલા હોય તો એવું લાગે જોડે ઉઘરણી આયા હોય ને. નમ્ર વિનંતી, આજે સંત માતા રેવાબા અને મણિભાઈ સાહેબને એકવાર જોરદાર તાળીથી વધાવો. આવો ભવ્ય કાર્યક્રમ કાણોદર ની ધરા વર્ષો પહેલા આપણા અહીંયા પૂજનીય પુરુષોત્તમ બાપુ પણ જેમના પાવન પગલા થયેલા છે, અને એમાં વજીરરામ મહારાજ જેવા સંતોની આ એક ભૂમિ છે. એમાંય અહીંયા તો આપણા કાણોદરમાં અત્યારે વર્તમાનમાં અમારે વસરામરામ મહારાજનો આશ્રમ એકવાર તાળીથી વધાવો. એ પણ દર સાલ એવો ભવ્ય કાર્યક્રમ રાખે છે. માલોસણાથી આપણા યોગેશરામ મહારાજ પધાર્યા છે. પાલનપુર વિસ્તારનું ગૌરવ અમારે ગિરધારીરામ મહારાજ, અમૃતરામ મહારાજને પણ એકવાર તાળીથી વધાવો. બાદરપુરાથી જે પ્રકાશરામ મહારાજ અને રાજારામ મહારાજ જે સંતો પધાર્યા છે, આ ગંગાની લહેર પણ તોથી અહીંયા સુધી રેવાબા સુધી પહોંચેલી છે. અહીંયા કબીર સાહેબની ધારામાં સાહેબ શ્રીઓ પધાર્યા છે, એકવાર તાળીથી વધાવો. પૂજનીય સાહેબ શ્રીઓ પધાર્યા છે. અમારે વડીલ સંત ગાભારામ મહારાજ તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે પૂજનીય સંતોને પણ એકવાર તાળીથી વધાવો. થોડી વાત તમારી આગળ મૂકીને કાર્યક્રમને આગળ વધારો. સંત માતા રેવાબાનું જીવન એ ભક્તિસભર જીવન. અનેક કાર્યક્રમોમાં પોતે હાજરી આપે છે. નિર્મળતા, અધીનતા, સહનશીલતા એ સંતનું લક્ષણ છે. આજે આમ તમે જુઓ તો એમના આપણે જોઈએ કોઈ વખાણની વાત નહીં, સહેજ પણ અભિમાન પણ નહીં. કે ઘણાના તમે ચહેરા સામે જુઓ ને તો અભિમાન સિવાય કોઈ દેખાય જ નહીં. જય ગુરુ મહારાજ. સહેજ પણ પદ પ્રતિષ્ઠા મળી ગઈ હોય, કોઈ પદ મળ્યું હોય. હમણાં મેં કહ્યું કે કેમ જય ગુરુ માત કરતા નથી, કે મોટી ગાદીનો છું. જય ગુરુ મહારાજ. સાહેબ આજે ઉપદેશ લેવાથી કોઈ દાળ ભક્ત બનાતું નથી, અને ચાદર મળવાથી કોઈ દાળ સંત બનાતું નથી. ઉપદેશ લીધા પછી જો સદગુરુના વચનનું પાલન ના થયું તો એને નુગરો કયો છે. નુગરા માણસની વ્યાખ્યા સંતોએ બહુ સુંદર આપી. નુગરો કોને કહેવાય? જે ગુરુના ઘરમાં ના રહે એનું નામ નુગરો. અને સંતના પણ ઘણા બધા નિયમો છે. તમે કે મેં જો એનું પાલન ના કર્યું તો ઘણા બધા અત્યારે જેલમાં પણ હળી રહ્યા છે. જય ગુરુ મહારાજ. મારી આપ બહુ જ્ઞાની મહાપુરુષો, અમારાથી વિશેષ જ્ઞાની મહાપુરુષો બિરાજમાન છે. પણ હમણાં અમારે કમળાબાઈ જે ભજન ગાયું સાહેબ, એ ભજનની ચરણની લીટી એવી હતી કે મારા સંતોમાં નથી ભેદ. આપણે કોઈ પણ ધારામાં ઉપદેશ લીધો હોય
પણ સદગુરુનું જે કંઈ જ્ઞાન છે એ કોઈ સંપ્રદાયનું નથી. સદગુરુ કોઈ દિવસ હાડ ચોપડાના પણ નથી, અને હાડ ચોપડાના ગુરુ હોય ને તો મરી જાય. જય ગુરુ મહારાજ. અમારા મહેસાણા આશ્રમ ઉપર એક ભાઈ આવ્યા કે મહારાજ મેં એક જગ્યાએ બોર્ડ લીધો ને એક ગુરુ મરી ગયા, બીજી જગ્યાએ બોર્ડ લીધો એ પણ ગુરુ મરી ગયા, અને ત્રીજા નંબર તમારી પાસે આવ્યો છું. કીધું ભાઈ મને જીવવા દેજો. સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં, અને બેટા થઈને અવતરતો હો સાહેબ. આવડા નિરાત બાપુએ વાત કરી, હમ હૈ યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે હમ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, અને કભુના ધરુ મેં શેરડી માંથી સારજ કાઢ્યો, સાકર પડ્યું નામ, અને એ નામ જો નક્કી થઈ જાય તો એ જ અમારો. આજે ખૂબ બરાબર પાત્રતા બન્યા પછી, ભૂખ લાગ્યા પછી આપણે ઉપદેશ લઈએ, અને બરાબર અધિકારીત્વ પ્રાપ્ત થયા પછી એને અધિકાર મળે તો સાહેબ એ ફલિશુદ્ધ વાત છે. આજે કાચી કેરીને તમે ઉતારો અને શાક પડેલી કેરીમાં કેટલો ફરક છે. જય ગુરુ મહારાજ. એટલા માટે નિરાત બાપુના 2-3 ચરણ બહુ હૃદયના ભાવથી બધા બોલજો. હૃદયના ભાવથી આપણે બધાએ બોલવાનું. સુંદર સંગીત અને સુંદર સાઉન્ડ છે. એકવાર સંગીત અને સાઉન્ડ ને પણ તાળીથી વધાવો. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમના. મહાપુરુષો વધારે છે. આજે થોડો ટાઈમ જરા લક્ષ રાખજો. આવા કાર્યક્રમમાં બેઠા હોય, જો મન તમારું અહીંયા નહીં હોય, મારો શબ્દ તમારા હૃદય સુધી નહીં પહોંચે. આજે કેટલો મોટો ખર્ચ આજે રેવાબાએ કર્યો છે.
સાહેબ એ ઘર ચેડે ન જાય. કોઈ આખા ગામની દીકરીઓના લગ્ન કર્યા તો પણ એ ધન ખૂટ્યું નહીં. અને ચાખડીઓ લઈને જ્યારે ગુરુ મહારાજના આશ્રમમાં ગયા, ભાઈ થોડી વાર બેસી જાઓ, અને આમ આશ્રમમાં જઈ અને આમ ચાખડીઓ ગુરુ મહારાજ આગળ મૂકીને ઓલિયા સાહેબે કહ્યું કે આ ચાખડીઓ અમીર ખુસરુ તમે ક્યાંથી લાયા? કે બ્રાહ્મણ દેવતા પાસેથી. કે કોઈ આપ્યું તું? કે 17 ઊંટ ઉપર રહેલું ધન બ્રાહ્મણ દેવતાને અર્પણ કર્યું છે. અને ગુરુ મહારાજ જે શબ્દો બોલ્યા ને એ શબ્દો લોક કરવા જેવા છે, સેવ કરવા જેવા છે. ગુરુ મહારાજે કહ્યું, અમીર ખુસરુ તને ચાખડીઓ સસ્તામાં મળી છે. શિષ્ય દીએ જો સદગુરુ મળે તો પણ સસ્તા. આ માલ માથા હાટેનો માલ છે. એક સંતે એક ભાઈને કહ્યું કે ઈશ્વર હે? એટલે કે ના, તલવારથી મસ્તક કાપી નાખ્યું, મસ્તક રડતું રડતું દૂર ગયું, તારે મસ્તક બોલ્યું કે ઈશ્વર હે. તો કે પહેલા બોલવું હતું ને, પણ કે કપાયા વગર કોઈ દાડ બોલે એવું. જેને મસ્તક આપ્યા એને જ્ઞાનનો ઉદય થયો છે. જેને શ્રીફળ આલ્યો એને આજ સુધી મેળ પડ્યો. વાણી વર્તન અને વિવેક સાહેબ ગામના ઝાડવા બોલતા હોય, આજે પીંપળીમાં સવારામ મહારાજનું નામ ગાજતું હોય, વીરપુરમાં જલારામ બાપા, હાલ આપણે કહીએ જુનાગઢ કોનું લ્યો, કોઈ પણ કરોડપતિ અજબોપતિનું નામ આવ્યું? જુનાગઢ નરસિંહ મહેતાનું. મેવાડમાં હમણાં જઈને આવ્યા, તમે જુઓ તો આજે વર્ષો થઈ ગયા પણ મીરાબાઈનો મહિમા ગાજી રહ્યો છે સાહેબ. એ મેવાડના મીરાબાઈ આજે રોહિદાસજીનું સાનિધ્ય લીધું, અને એ સાનિધ્ય લીધા પછી મીરાબાઈ જાહેરમાં બોલ્યા છે કે હવે મને સાચા કૃષ્ણના દર્શન થયા. હું તો એવા વરન શું વરું જે આજ જીવન કાલ મરી જાય. મારો તો એવા વરન વરવું છે, મારો ચૂડલો અમર. એવા બનાસકોઠાના મહાન સંતને યાદ કરી વાણીનો વિરામ તરફ લેવી છે. પૂજનીય સદારામ સાહેબ એકવાર પ્રેરણા લેવા જેવી આ સંતમાં. તમે જુઓ આજે 111 વર્ષ જેનું જીવન પણ એક પણ ડાઘ જેને લાગ્યો નહીં, એ મહાપુરુષને એકવાર તાળીથી વધાવો. અહીં બેઠેલા ઘણા મહાપુરુષોએ સદેહ દર્શન કર્યા છે સાહેબ. આજે ઘણી વાર મારા નજીક બેસવાનું થયું. મહેસાણા આશ્રમ ઉપર પણ બાપુ ઘણી વાર આયા. કોઈ દિવસ સાહેબ એ બાપુના મોઢે મેં કોઈના પ્રત્યે દ્વેષ જોયો નથી, ઈર્ષા નથી જોઈ, કદી કોઈની ટીકા નિંદા જોઈ નથી સાહેબ. એ મહાપુરુષનું નામ આજે ગાજતું રહેતું. એના 2-3 ચરણ બધા ભાવથી બોલજો. સદારામ બાપુનું ભજન અને ખૂબ બોલતા બાપુ, આપણા બધાના આશીર્વાદ મળી જાય. બધાએ બોલવા મારી ખાસ વિનંતી છે. રામ રસ પીવો બીજાને રે પાવો, રામ રસ પીવો બીજાને રે પાવો, લાગે
સાનિધ્યમાં મળ્યા પછી છેલ્લી એક વાત કે ખોટી કોઈ અંધશ્રદ્ધામાં આપણે ના લપટાઈએ. આજે ગુજરાત સરકારે હમણાં વિધાનસભામાં એક ખરડો પાસ કર્યો કે અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિઓ કદાચ કોઈ પકડી જાય ને તો આજે 7 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારને પણ એકવાર તાળીથી વધાવો છે. આવા નિર્ણયો થવા જોઈએ. આજે મારી આપ સૌને વિનંતી છે કે કોઈ આમ અંધશ્રદ્ધામાં આપણે ના લપટાઈએ. શરીરનો રોગ થયો હોય તો ડોક્ટર પાસે, અને મનના રોગ માટે સંતો છે. વિષય રસો, આજે વિષય રસોમાં આપણે એટલા લપટાયા છીએ. આજે મોબાઈલનું જે સાધન આવ્યું છે ને, મોબાઈલ અને નેટનો પણ સાવચેતથી આપણો ઉપયોગ થાય. સાહેબ, ખોટી કોમેન્ટો કરવામાં પણ હમણાં હત્યા થઈ ગઈ છે. મારી આપ સૌને વિનંતી છે, યુવાન દીકરા દીકરીઓ પણ મોબાઈલ અને નેટનો ખોટો દુરુપયોગ ના કરે. વર્ષો પહેલા શંકર મહારાજ બોલ્યા છે, વેશ્યા વૈકુંઠે જાય, સતીએ શેડા વાળ્યા, મોતી માટીના મોલે વેચાય, સંતોએ શોક પાડ્યા. તમે હાલ હોય બેઠા છો ને અમે ચિત્રહાર ચાલુ થઈ જાય, કોઈથી ઉઠીને બધું તો જતું રહે, તમે સંતો શોક પાડે, બીજું કોઈ. અને ખાસ છેલ્લી વાત, એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન આપણામાં ના હોવું જોઈએ. એમાંય ગુરુમુખી થયા પછી સહેજ પણ આપણું કોઈ વ્યસન ના હોવું જોઈએ. ભારતનું સર્વે થયું, તમાકુના વ્યસનમાં આજે દિવસમાં 2000 માણસો મરી રહ્યા છે, 1 કલાકના 80 વ્યક્તિ. અને એટલા માટે તમાકુનું પણ એક સેવન શરીરને નુકસાનકારક છે. કોઈ પણ પ્રકારનું વ્યસન આમાં ગુરુમુખી બન્યા પછી સાહેબ, ખાલી સ્ટેજ ઉપરથી તમે બહાર જાઓ ને તો પણ ભક્તોની નજર તમારા ઉપર હોય છે. જય ગુરુ મહારાજ. સીસી કેમેરા જેવી હતી. એટલા માટે ખાસ આપણું કોઈ પણ વ્યસન આપણામાં ન હોય. આજે જે કઈ ધારા, નિરાત બાપુની ધારા, કબીર સાહેબની, અન્ય જે કઈ ધારાઓ ચાલી રહી છે, બધાને આપણે વંદન કરીએ. પરસ્પરસ બહુ ભાવ પ્રેમ રહે અને આ સદગુરુના જ્ઞાનના આપણે સાથે મળી બહુ આગળ વધારીએ એવી પ્રાર્થના સાથે પૂજનીય સંતોના ચરણોમાં, આપ સૌના ચરણોમાં વંદન કરી વિરમું છું. જય હિન્દ. મૂળ સમજાતું નથી વાલા. હા, એટલે સુંદર જ્ઞાનધારા પૂજનીય બાપુએ ચલાવી છે. વાહ, બાપુને મારા કોટી કોટી વંદન છે. હવે ચંગવાળા ભક્ત મંડળ પધાર્યું છે. આપણને 2 શાખીને 1 વાણીનો લાભ આપે. ભાઈ બોલતા હોય ઝડપી આવી જવાના. એક ફેરા બધા આવીને જય બોલો. બોલો સતગુરુ દેવની જય, સનાતન ધર્મની જય, પધારેલા ગુરુ શાંતની જય, ભજન કરાવે એમની માત પિતા કી જય. તો પ્રથમ પહેલા કોને સમરીએ, હે પ્રથમ પહેલા કોને સમરીએ, અને કાના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના, પછી લીજીએ અલગ પુરુષ કાણા. બોલો સતગુરુ દેવની જય. પેલો તે આપણું માનવ જ કરે જોરે, પેલું તે આપણું